નમસ્કાર સૌ બીએલઓ મિત્રો, મેપિંગની કામગીરી કઈ રીતે થઈ શકે એની આપણે સમજ મેળવીએ। આની અંદર એક ઓપ્શન આપેલું છે મેપિંગ ઓફ ઇલેક્ટર વિથ પ્રીવિયસ એસઆઈઆર, એના ઉપર ક્લિક કરવાનું છે। ત્યાં આગળ ક્લિક કરતાં બે ઓપ્શન આવશે। એમાં પહેલું ઓપ્શન છે મેપ ઇલેક્ટર વિથ પ્રીવિયસ એસઆઈઆર। આની અંદર 40થી વધારે ઉંમરવાળા મતદારોની યાદી આપણને જોવા મળશે અને એની સાથે નીચેનું બીજું એક ઓપ્શન આપેલું છે, એ ઓપ્શન માર્ક ઇલેક્ટર એઝ પ્રોજેની, એની અંદર મતદાર યાદીના તમામ મતદારો આપણને જોવા મળશે। આપણે બીજા પહેલા ઓપ્શનની વાત કરીએ છીએ, મેપ ઇલેક્ટર વિથ પ્રીવિયસ એસઆઈઆરની। તો તેના ઉપર ક્લિક કરતાં આ રીતે 40થી વધારે ઉંમરવાળા બધા મતદારો આપણને દેખાશે। હવે આની અંદર 40થી વધારે ઉંમરવાળા મતદારો જે 2002ની મતદાર યાદીમાં છે એને મેપ કરી શકાશે અને એમના 40થી ઓછી ઉંમરવાળા સંતાનોને પ્રોજનીના રૂપમાં એડ કરી શકાશે। તો એ કેવી રીતે કરી શકાય છે આપણે થોડી એનું ઉદાહરણ દ્વારા સમજ મેળવીએ। તો અહીંયા આપણે એક મૂળજીભાઈ કરીને એક વ્યક્તિ છે, 12મા અનુક્રમ નંબર ઉપર અહીંયા છે, તો એમને આપણે મેપ કરીએ છીએ। તો સૌપ્રથમ મેપ ઉપર ક્લિક કરો એટલે આ રીતનું એક સ્ક્રીન આવશે। હવે આ વ્યક્તિ ગુજરાતમાં અત્યારે 2002માં 140 ખંભાતમાં 55મા ભાગમાં 29મા નંબર ઉપર નોંધાયેલ છે। 55 કંસારીમાં 29મા નંબર પર નોંધાયેલ છે। આ ક્લિક કરતાં આ રીતની સ્ક્રીન આવશે। એમાં અહીંયા 2002ની વિગત હશે, અહીંયા 2025ની વિગત દેખાશે। બંને વ્યક્તિ એક જ છે, આપણે ઓળખ કરી લીધી છે। તો હવે આપણે યસ ઉપર ક્લિક કરીશું એટલે રેકોર્ડ અપડેટેડ સક્સેસફુલી આવો મેસેજ આવશે, એટલે આ વ્યક્તિ મેપ થઈ ગયા ગણાશે। અને ત્યાં આગળ મૂળજીભાઈનું બેકગ્રાઉન્ડ અહીંયા છે, ત્યાં આગળ પણ એ બેકગ્રાઉન્ડ ગ્રીન થઈ જશે। હવે આપણે એમના સંતાનોને એડ કરવા છે પ્રોજનીના રૂપમાં, જેની ઉંમર 40થી ઓછી છે, તો અહીંયાથી આપણે એમને એડ કરી શકીશું। તો આપણે એનું પણ ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ। તો એડ પ્રોજની કરવા માટે એમના સંતાનોના એપિક નંબર હોવા જરૂરી છે। તો આપણે એક એમના સંતાન છે એમનો એપિક નંબર નાખીએ છીએ। તો એમના ધર્મેન્દ્રભાઈ એમના દીકરા છે, તો આપણે એનો અહીંયા આગળ રિલેશન બતાવવાનો છે। તો અહીંયા સન બતાવી અને આપણે અહીંયા એડ કરીશું। તો અહીંયા આપણે એમને એડ કર્યા એટલે અહીંયા વ્યૂ પ્રોજનીમાં એમના દીકરા આપણને અહીંયા જોઈ શકાશે। હવે એક મહત્ત્વની બાબત કે અહીંયા એમના દીકરાને આપણે એડ પ્રોજનીના રૂપમાં કર્યા છે, તો હવે જે આપણો બીજો વિકલ્પ છે એ બીજા વિકલ્પની અંદર જે એમનો દીકરાની જે સ્ક્રીન છે, એમનું જે બેકગ્રાઉન્ડ છે ધર્મેન્દ્રભાઈનું, એ ત્યાં આગળ ગ્રીન થઈ જશે, બરાબર। આ સૌથી મહત્ત્વની બાબત છે। કેટલીક વખત આપણે ભૂલથી મતદાર મેપ થઈ ગયા હોય તો એને અનમેપ કઈ રીતે કરી શકાય એ જોઈએ। તો સૌથી પહેલાં આપણે અહીંયા મૂળજીભાઈનું જે છે એમાં મૂળજીભાઈ પોતાને આપણે મેપ કર્યા છે ને એમના દીકરાને આપણે મેપ કર્યા છે। તો આપણે એમના દીકરાને મારે અનમેપ કરવા છે, તો શું કરી શકું? તો વ્યૂ એડિટ પ્રોજનીમાં ક્લિક કરો। અહીંયા આપણને એક લાલ સિમ્બોલ દેખાય છે ડિલેટનો, ત્યાં આગળ ક્લિક કરીશું એટલે એમના દીકરાનું નામ પ્રોજનીમાંથી અહીંયા નીકળી જશે। ખાસ બાબત, એ કાઢીશું નામ એટલે અહીંયા જે બીજો ઓપ્શન છે એની અંદર જે એમના દીકરાનું બેકગ્રાઉન્ડ છે અહીંયા એ આખું ગ્રીનમાંથી વ્હાઇટ થઈ જશે, એટલે કે અનમેપ થઈ જશે। હવે આપણે મૂળજીભાઈ પોતાને અનમેપ કરવા છે, તો મૂળજીભાઈને આપણે અનમેપનું જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીશું એટલે વિગત દેખાશે અને અનમેપ ઉપર ક્લિક કરીશું એટલે અનમેપ થઈ જશે અને મૂળજીભાઈનું અહીંયા જે બેકગ્રાઉન્ડ છે એ અહીંયા વ્હાઇટ થઈ જશે। ખાસ મિત્રો, આપણે હવે બીજી કેટેગરી જે છે અહીંયા એની સમજ મેળવીએ, માર્ક ઇલેક્ટર ફોર સેલ્ફ એઝ પ્રોજની। તો એ કઈ રીતે કામ કરી શકાય? તો એમાં મુખ્યત્વે એક બાબત છે મિત્રો કે આની અંદર તમામ મતદારો આપેલા હશે। બીજું ધ્યાનમાં રાખવાની બાબત કે જે મતદાર 2025માં પોતે
પોતાના વંશજને એટલે કે માતા પિતા કે દાદા દાદી જે 2002માં છે તેને પોતાની સાથે જોડી શકશે. હવે એની અંદર આપણે બે રીતે વર્ક કરી શકીએ છીએ. એક તો 40થી વધારે ઉંમરવાળા વ્યક્તિ પોતે જે છે એ 2002માં નથી, તો એમના પિતા કે દાદા સાથે આપણે જોડી શકીએ છીએ. તેનું એક પહેલું ઉદાહરણ આપણે જોઈએ. એક વ્યક્તિ ભરતભાઈ સોલંકી કરીને નામની વ્યક્તિ છે, જેમની ઉંમર 59 વર્ષ છે, પરંતુ એમનું નામ 2002ની યાદીમાં નથી. તો આપણે એમના પિતા સાથે કાં તો દાદા સાથે એમનું નામ જોડી શકીએ છીએ. તો આપણે એમનું પિતા સાથે નામ જોડીએ છીએ તો એમના પિતા 140 ખંભાત વિધાનસભા સીટમાં 57માં અનુક્રમ ઉપર, કંસારી 57માં અને 97 નંબર ઉપર રહેલા છે. તો આપણે એમની વિગતો સર્ચ કરીએ તો સોલંકી સોમાભાઈ વિગત આવી ગઈ. તો એમનો શું થાય છે? દીકરો. તો આપણે ત્યાં એડ કરીશું એટલે પ્રોજની એડ સક્સેસફુલી ત્યાં આગળ આવી જશે. એટલે કે એમનું અહીંયા જે ભરતભાઈનું જે આપણે પ્રોજનીના સ્વરૂપમાં જે એડ કરવાની હતી વિગતો એ એડ થઈ જાય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એમની સ્ક્રીન છે, ભરતભાઈની સ્ક્રીન એ ગ્રીન થઈ ગઈ છે, એટલે કે મેપ થઈ ગયા છે. મિત્રો, ઘણી વખત એવું બનતું હોય છે કે આ ભૂલથી મેપ થઈ ગયું છે, એને અનમેપ કરવું છે, તો ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા ઓનલી ફોર આપણે ડિલીટ મેપિંગ કરીશું અને યસ ઉપર ક્લિક કરીશું એટલે જે ભરતભાઈની સ્ક્રીન છે એ ભરતભાઈની સ્ક્રીન એ વ્હાઇટ થઈ જશે અને અનમેપ થઈ જશે. અંદર એક બીજો ઓપ્શન છે કે 40 વર્ષથી ઓછી ઉંમરના સંતાનો પોતાના માતા પિતા દાદા કે દાદીને અહીંયા પ્રોજનીના સ્વરૂપમાં આપણે મેપ કરી શકીએ છીએ. તો પિયુષભાઈ નામના જે એક વ્યક્તિ છે, જુઓ એમની ઉંમર 29 વર્ષ છે. હવે આપણે એમના પિતા સાથે એમની વિગતો મેપ કરીએ છીએ. તો પહેલાં આપણે માર્ક સેલ્ફ એઝ પ્રોજની પર ક્લિક કરીશું. એને પિતાની 2002ની વિગતો આપણે દાખલ કરવાની છે. એ જે એમના પિતા છે એ 140 ખંભાત એટલે કે કેમ્બેમાં 55માં પાર્ટમાં કંસારી 1માં નોંધાયેલા છે અને અનુક્રમ નંબર 94 ઉપર નોંધાયેલા છે. એટલે આ રીતે ક્લિક કરતાં એમના પિતાશ્રીની વિગત આવી જશે, જે સોલંકી અરવિંદભાઈ છે અને એમના સાથેનો સંબંધ શું છે? સન છે, દીકરો છે. અને અહીંયા એડ કરીશું એટલે પ્રોજની એડ સક્સેસફુલી થઈ જશે. અને જે પિયુષભાઈનું જે આપણને બેકગ્રાઉન્ડ દેખાય છે, પિયુષભાઈનું બેકગ્રાઉન્ડ પણ આપ જોઈ શકો છો, ત્યાં આગળ ગ્રીન થઈ જશે. ઘણીવાર મિત્રો એવું થાય કે ભૂલથી પિયુષભાઈ મેપ બીજા સાથે થઈ ગયા છે, તો આપણે એને ડિલીટ પણ કરી શકીએ છીએ. ડિલીટ મેપિંગ ઉપર ક્લિક કરશો એટલે ત્યાં આગળથી એ પિયુષભાઈ ડિલીટ થઈ જશે અને એમનું જે બેકગ્રાઉન્ડ છે એ ત્યાં આગળ વ્હાઇટ જોવા મળશે. મિત્રો, આપણે એક બીજા ઓપ્શનની વાત કરી લઈએ, બુક કોલ. આપ જોઈ શકો છો અહીંયા બુક કોલ નામનું એક ઓપ્શન છે. ત્યાં આગળ એવી વિગતો હશે, કોઈ આપણા ભાગના મતદારે કોલ રિક્વેસ્ટ એટલે તમારી મદદ માગી હશે, તો અહીંયા જે પેન્ડિંગ લખેલું છે ત્યાં આગળ એની વિગતો આવી જશે. એટલે ત્યાં આગળ આપણે વિગતો જોઈ અને પછી એ મતદારનો સંપર્ક કરવાનો છે અને એને શું મુશ્કેલી છે જાણવાની છે. આભાર. સર્વે મિત્રોનો સત્ય માહિતી આપવાનો પ્રયત્ન કરેલો છે, છતાંય ક્યાંક ક્ષતિ રહી ગઈ હોય તો ગુજરાત ચૂંટણી પંચની સાઇટ ઉપર આપેલા પરિપત્રનો અભ્યાસ કરી અને તેને અનુસરવું. આભાર.